કલશા પાણી લેવા 8 કલશે પાણી લેવો છું રામભાઈ ગયા સર પણ ક્યાં આવ્યા મોડા પછી હું કરું એમાં પછી મારા કપામાં થઈ જ નહીં થેલીમાં પાણી કલશા ગણી નહીં લાવવાનું પછી પાણી હું કરું એમાં તો હવે હાલો ગાઈઝ હવે બધાય બપોરા કરી લઈએ એટલે જમવાનું ચીલું તો જમવામાં જો આવું બધું લેવી છે. હાય હેલો ગાઈઝ મારા લોકમાં તમારું સ્વાગત છે. તો આજે અમે જઈ છે કપાસ વીણવા ખેતરમાં અને તમને એનું લોકેશન બતાવું જુઓ. આજુબાજુનો ખેતરનો કપાસ છે. મારી હાલત બગડી ગઈ છે. કેમ બગડી ગઈ? વળી 7 વાગ્યામાં જગાડે લઈને આવી અડધો રેત કપાસ નું શાક આજથી બંધ. ઓહો રાખવાનો જ છે તમને દરરોજ લાવવાના છે. સુરત દાદાનો એક નંબર નજારો. શીલુ એના લુકમાં આવી ગઈ છે અમારા કપાસનો લુક કહેવાય. ને અહીંયા ભૂતરા દાદાનું મંદિર છે. કોકે ચણાય મેકેલા છે હો. ચણા મેકેલા છે કોકે. ચણા હેરા એ ભૂતરા દાદાનો ભાવ સારો આવે ને એમ. આ અત્યારે હોત છે તો ખેતરનું પેલું મેં કોઈ નહીં. આ ઓલું હથિયાર છે. કે? ચીન ખબર ચીનમાં ઓલું આમ આનાથી ફાઇટ કરે ઈ. આમ એમ જ લાગે શેરમાં પંજો. પંજો નથી એક ઢીકા માર્યો હોય ને એવી શેર એનથી શું કહે છે? ખૂતે ને. હા સોડાની બોટલ જો રખડે કાલની. ક્યાં? રખડે નામ રખડે. કાલ આપણે પીધી છે ને આજે પીવાની છે. આજે પીવાનું છે તરીકો પડે પછી. હાલો ગાઈસ તમને એમ લાગતો હોય કે અડધો રેત કપા જો અમે આવો કપા રાખ્યો છે. આ મારા મમ્મી છે ને આ તો તમને ખબર જ છે શીલુ જગ તરીકાને. તો કોમેન્ટ કરજો આવી રીતનો અડધો રેત કપા કોણ કોણ રાખે છે. કેટલા વાગ્યા? થઈ ગયા 10 જેવું થવા આવ્યું હોય. ચાલો નાસ્તાનો ટાઈમ થઈ ગયો માં. જો ગાઈસ એટલો વીણ્યો છે અમે. લાવો બાકા કલશા પાણી લેવા 8 કલશે પાણી લેવો છું રામભાઈ ગયા સર પણ ક્યાં આવ્યા મોડા પછી હું કરું એમાં પછી મારા કપામાં થઈ જ નહીં થેલીમાં પાણી કલશા ગણી નહીં લાવવાનું પછી પાણીની હું બચત કરું એમાં કરવાની. પછી મારા પછી એમાં આમને હેરાન થઈ ગયો હું આજ આખો દી મારા દી દોડાઈ ગયો મારો. રમતા ઓ રમતા ગાંજો પીવે કે પાણી પીવો તો ગાંજો પીવો છો? ગાંજો તમને આમ કપા વીને કેવું લાગે રમતા? સારું લાગે સારું જ લાગે ને પૈસા આવે એટલે. તો અત્યારે છે ને અમે 1 વાગી ગયો છે એટલે ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો બધા ખાવા જઈએ છીએ. રમેશ તો બોર ખાઈ મારી આટું આ ટિફિન લઈ લેજો. કેવા બોર છે? આપો ની. હા હા આપો ની. નથી એટલા બધા. હું કહું પપ્પા ભૂયણા આવી જશે નારિયેળીમાં. હા સુંદી નાખ્યું. ખેતરમાં ભૂણ આવી જશે અમારા કપાસ કસા નાળી કસાલે બધું ખોદી ડાલો ખુદી ડાલો હવે અમારે વાપસ બીજી નાળી લાને કાને પછી દાલ ને કાને અમારે मेहनत करने का रहने का हाँ मैं मजदूर मना है गरीब मना है हमारे क्या करने का खेती में सब ભૂણે અંદર નહીં બધા ભૂણા અંદર ગળી જાય નારિયેળ વીખી નાખી પાછી વાવી પડશે અમારે બધું આ ગરીબ માણાનું આમ જ છે બધું કહે છે. હા ચલો મરચાં રીંગણા વાહ વે વાહ. આ એક બી વાળું લાગે બા એટલા કા હાલો ઓલા બધા તમે ભાગી જશો પછી બધું. તો મારે ફ્રેશ ફોન બાકી છે. હા તો 2 વાગે ખાવાનું છે કે. તો હવે હાલો ગાઈઝ હવે બધાય બપોરા કરી લઈએ એટલે જમવાનું. ચીલું તો જમવામાં જો આવું બધું લેવી છે. મરચાં ચણા રોટલી એમાં સેવડો છે. આ મારા મમ્મી છે. મારા પપ્પાની વાટે છે. ચલો આ એનું શાક લાવ્યું. ચણા જો આ ચણા છે ચેવડો છે વાલરનું શેખાવું હોય તો આ વાલરનું શાક ખાવું હોય તો વાલર છે ને વાલર મારું નામે વાલર વાલુ ભાગવા મીડા છો દાડિયા છે ને સીલું અડધો રેત છે અડધો રેત એટલે અડધો એટલે 2 મણ કપા વીણો એટલે 1 મણ ખેડૂત ને 1 મણ આપો
વાહ ભાઈ કપાનો ભાવ કેટલો છે 1500 થી તો ખાલી સ્ટાર્ટ થાય એટલે 1800 જ પૂગે હે ગોકળી આવી ગઈ હાવ તડકો લાગે બધું લાગે ક્યાં વધી ગયું કઈ ને આજ સારું જ હતું વાતાવરણ તો ગાઈઝ ફાઇનલી અમારો હવે કપા વીણાઈ ગયો છે અને અત્યારે બધા છે ને ઝૂંપડીએ કપા મેકવા જાય છે જુઓ પપ્પા તો વયા ગયા અને આ ગાડી હવે રમેશ લઈ કે પપ્પા માં લઈ ગઈ ખબર નહીં કેટલો મન છે અંદાજે તો ગાઈઝ અત્યારે છે ને અમારે અહીંયા બ્લોગને અંત આપવો પડશે કારણ કે છે ને રમેશને એ બધા ઝૂંપડે કપા મેકવા જાય છે અને અમારે છે ને ઘરે જવાનું છે અહીંથી તો અમે ઝૂંપડી તરફ જતા નથી તો અહીંયા છે ને મારા બ્લોગનો અંત આપું છું તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો છે મને કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાય બાય દોસ્તો